टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે ભરૂચથી મળી રહેલ મહત્વપૂર્ણ સમાચારની। અંકલેશ્વર નજીક નોબેલ માર્કેટમાં ફરી એકવાર આગની ઘટના બની છે। અગાઉ સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગી હતી। એ જ સ્થળ પર આગનો બનાવ ફરી એકવાર બન્યો। રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે। કચરામાં આગ લાગી કે લગાવવામાં આવી એ તપાસનો વિષય। તો અત્યારે આપ આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે કેટલી ભયાનક આગ લાગી છે। જે આગની જ્વાળાઓ છે એ પણ આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે હજુ 2 દિવસ પહેલા જ અંકલેશ્વરના નોબલ માર્કેટમાં જ આગ લાગી હતી। સ્ક્રેપના ગોડાઉનમાં જ આગ લાગી હતી। ત્યારે એ જ સ્થળ પર ફરી એકવાર આજે આગનો બનાવ બન્યો છે અને ખાસ તો રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે। કચરામાં આગ લાગી કે લગાવવામાં આવી એ તપાસનો વિષય છે। સંવાદદાતા અંકિત મોદી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અંકિત, આગને લઈને શું વિગતો મળી રહી છે? સતત ત્રીજા દિવસે અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટ અને તેની આસપાસ આગની ઘટનાઓ સામે આવી રહી છે। મામલે પર્યાવરણ પ્રેમીઓએ પણ ઉહાપો મચાવ્યો છે કે જ્યારે આ પ્રકારના સ્ક્રેપમાં કેમિકલ હોય છે ત્યારે તેનું સળગવું ચોક્કસ આસપાસના વિસ્તારના પર્યાવરણ માટે ખૂબ જ જોખમી સાબિત થતું હોય છે। તેમાં ટોક્સિક જે ધુમાડા બનતા હોય છે તે સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે પણ ચિંતા ઊભી કરી રહ્યા છે। ત્યારે વારંવાર આ પ્રકારે લાગતી આગનો અંત ક્યારે, તેના પર ક્યારે નિયંત્રણ આવશે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે। અને ફરી એકવાર જ્યારે આજે ઘટના બની છે ત્યારે ફાયર બ્રિગેડનું તંત્ર દોડતું થયું છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો સતત ત્રીજા દિવસે ભરૂચના અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ, ત્યારે હવે ક્યારે આગના બનાવ બનતા અટકે છે એ જોવું રહેશે અને આગ પર ક્યારે કાબુ લેવાય છે એ પણ જોવું રહેશે।